વાવમાં ત્રણેય ઉમેદવારોએ મતદાન શરૂ થતા પહેલા જ પોતપોતાના ઇષ્ટદેવના આશીર્વાદ લીધા। ભાજપ ઉમેદવાર સ્વરૂપજીએ ઘરે ભગવાનની પૂજા અર્ચના કરી ગૌમાતાને ઘાસ ખવડાવ્યું। કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઢીમા ખાતે ધરણીધર ભગવાનના દર્શને પહોંચ્યા અને આશીર્વાદ મેળવ્યા। તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ ઢીમા ખાતે ભગવાન ધરણીધર સામે શીશ ઝુકાવી પ્રાર્થના કરી। ત્રણેય ઉમેદવારોએ પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। માવજી પટેલે કહ્યું કે મારી જીત નક્કી છે। ધરણીધર ભગવાનના દર્શન કરી એના આશીર્વાદ લઈ બળિયા ઠાકરના અને મતદાનની પ્રક્રિયા ચાલુ કરી છે અને ખૂબ મતદાતાઓ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરી રહ્યા છે, જેનો મને ખૂબ ને ખૂબ સંતોષ છે। સર્વ અત્યારે પોતપોતાની રીતે મતદાન કરવા આવે છે અને મતદાન કરે છે અને ખુશ થઈને જાય છે। સાહેબ કેટલી આશા વ્યક્ત કરી રહ્યા છો જીતની સારામાં સારી આશા સાહેબ। કુળદેવીના આશીર્વાદ લીધા, મા બાપના આશીર્વાદ લીધા અને ગૌ માતાના આશીર્વાદ લઈ અને અમે મતદાન કરવા જઈશું। 10 લોકો આમ જોવા જઈએ તો મેદાને છે, તેમાંથી એવું કહેવાય છે કે ત્રિપાંખીય જંગ છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? ત્રિપાંખીય જંગ છે, પણ લોકોનો મિજાજ છે એ મિજાજ ચાલુ સરકાર હોય અને જેને વિકાસ જોઈતો હોય અને અમારા 18 આલમને અહીં વિકાસ જોઈએ છે, એટલે વિકાસ માટે 18 આલમ કમળને વોટ આપી જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ મતદાન કરશે એવો મને સંપૂર્ણ ભરોસો છે અને વિશ્વાસ પણ છે। સ્વાભાવિક છે કે અમને હોય કે અમે જીતીએ, પણ 18 આલમ આ વખતે કમળને જીતાડવા માટે આતુર છે અને વિકાસ આગળ વધારવા માટે આતુર છે, એટલે લોકો કમળને જ વોટ આપશે। કેટલી લીડથી જીતવાની આશા સેવી રહ્યા છો તમે? એ તમે 23 તારીખે જોજો, ઘણી બહુ લીડથી લોકો વોટ આપવાના છે અને બહુ લીડથી જીતાડશે। અગાઉ આપણે હાર્યા હતા, હવે આ પેટા ચૂંટણી લડી રહ્યા છો, લોકોનું જન સમર્થન મળશે કેમ? પહેલાં અમે એકદમ નવો ચહેરો હતો અને નવા ચહેરાના લીધે અમે દરેક કાર્યકર્તાઓ સુધી પહોંચી નહોતા શક્યા, એના લીધે અમે થોડા જ મતોથી હાર્યા હતા, પણ આ વખતે લોકોના આશીર્વાદ છે, લોકો આશીર્વાદ આપી રહ્યા છે। સ્વયંભૂ ગામે ગામ અમે પ્રવાસ કર્યો, ગામે ગામ અમને સ્વાગત કર્યું, અમને આશીર્વાદ પણ આપ્યા। એ આશીર્વાદ થકી જ અમારું આ કમળ જીતશે એ 100% વિશ્વાસ છે। આજે 15-16 દિવસ આ વિસ્તારના લોકોના આશીર્વાદ લીધા છે। આજે મતદાન છે અને મંદિરમાં શીશ ઝુકાવી અને લોકોને અપીલ કરું છું કે આપણું મતદાન કરવા જાઓ। કોઈ અમારા જંગ જ નથી। આ વખતે એક તરફી માહોલ છે અને એક તરફી કોંગ્રેસ પાર્ટી જીતવાની છે। એની અંદર સારામાં સારું આયોજન હતું, મેનેજમેન્ટ હતું અને મતદાન પણ પૂરું કરવાનો અમારો પ્રયત્ન છે। આખું તંત્ર આ ચૂંટણી મને હરાવવા માટે છે, પણ લોકોના ભગવાનના આશીર્વાદ છે ત્યારે સારા વોટથી વિધાનસભામાં હંમેશા કોંગ્રેસ આગળ રહેતું હોય છે। આ વખતે જે છે તે ભાજપને લોકસભામાં વધુ મતો મળ્યા હતા આપના વિસ્તારમાંથી, શું કહેશો? દરેક ચૂંટણીના સમીકરણો અલગ છે અને આ ચૂંટણીના પણ સમીકરણો અલગ છે। આ હતા આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત। તેમનું કહેવું છે કે દરેક ચૂંટણીના સમીકરણો અલગ હોય છે અને તેમને મતદારોને વહેલી સવારથી જ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।